જામનગરમાંથી સમાચાર મળી આવે છે। જામનગર જિલ્લાના જામજોધપુરમાં બાલવા ફાટકથી દ્રાફા ફાટક સુધીનો માર્ગ ખખડધજ બની જતા પ્રજાને ત્રાહિમામ કરી રહ્યો છે। આ રોડ સરકારી હોસ્પિટલ, માર્કેટિંગ યાર્ડ અને સ્કૂલ માટે મુખ્ય માર્ગ છે, પરંતુ ખડખડાટ અને અકસ્માતો દરમિયાન દર્દીઓ અને નાગરિકો હેરાન છે। અગ્રણી પટેલ પ્રફુલભાઈ સીતાપર દ્વારા બેનર લગાવી અને જાગો પ્રજા જાગો એવો સંદેશ આપ્યો છે, જે શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે। જાડેજા, જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ। જામજોધપુર બાયપાસ રોડ છે જે બાલવા ફાટકથી દ્રાફા ફાટક સુધી જર્જરી હાલતમાં છે। અતિ ખરાબ પરિસ્થિતિમાં છે આ રોડ। આ રોડ પર હોસ્પિટલ છે, માર્કેટિંગ યાર્ડ છે, સ્કૂલ છે। આ રોડની વારંવાર રજૂઆત પણ કરી છે, પણ હજી સુધી કોઈ પણ જાતનું કાંઈ પણ નિવારણ આવ્યું નથી। તો સરકારશ્રી કહે છે વિકાસ, તો ક્યાં છે વિકાસ તમારો? આ રોડ ખૂબ જર્જરિત છે, ધ્યાન આપો, ધ્યાન દોરો આપ, મારી એ જ રજૂઆત છે। જામજોધપુર શહેરનો યાર્ડની બાજુમાં જે બાલવા ફાટકથી દ્રાફા ફાટક સુધીનો જતો રોડ, આ રોડ જામજોધપુર શહેરનો મુખ્ય બાયપાસ રોડ છે। આ રોડ સરકારી દવાખાના ઉપર જ છે, તેમજ આ રોડ હાલ ખૂબ જ અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં છે। આ રોડ ઉપરથી સ્કૂલો તરફ જવાય છે, માર્કેટિંગ યાર્ડ તરફ જવાય છે, અને જામજોધપુર શહેરનો આ એકમાત્ર ધોરીમાર્ગ હોય અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે। જામજોધપુર શહેર અને તાલુકાની પ્રજા સરકારી દવાખાને જવા માટે આ મુખ્ય માર્ગ છે। આ માર્ગ ઉપરથી વાહનો પસાર થાય છે, વેપારી તેમજ સ્કૂલોના। આ રોડ હાલ એટલો ખરાબ છે કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે। જામજોધપુર શહેર અને તાલુકાની બહેનો ડિલિવરી માટે આ રોડ ઉપરથી પસાર થાય છે, અને આ રોડ એટલો ખરાબ છે કે ડિલિવરી કરતી બહેનોને પણ તકલીફ પડે છે। આ રોડ ખૂબ જ અત્યંત બિસ્માર હાલત હોય। આ રોડને આરસીસી રોડ અથવા તો નવેસરથી ફરીથી રોડ બનાવવામાં આવે એવી મારી માગણી છે। હાલ જે જામજોધપુર શહેરના પ્રબુદ્ધ નાગરિક પ્રફુલભાઈ સીતાપરાય। હું પ્રફુલ પટેલ, એક વેપારી અગ્રણી। મારું કહેવાનું થાય છે સરકારી હોસ્પિટલ રોડ, બાયપાસ સરકારી હોસ્પિટલ રોડ ખખડધજ હાલતમાં છે। અવારનવાર રજૂઆત કરેલ છે, બેનર મારેલા છે। મુખ્યમંત્રી શ્રી સાહેબને, ભૂપેન્દ્ર પટેલને, માર્ગ મકાનને, ચીફ ઓફિસર સાહેબને બધાને મેં મોકલેલું છે લેખિતમાં। કોઈ ધ્યાન દેતું નથી ને અત્યારે એવી તકલીફ છે એ રોડ ઉપર ભાઈ એસએમસી માર્કેટિંગ યાર્ડ આવેલું છે, એ રોડ ઉપરથી જાવ તો સ્કૂલ આવેલી છે, લેડીઝો જાય છે છોકરાઓને તેડવા, અને અવારનવાર હોસ્પિટલ રોડ ઉપર હોસ્પિટલ જાય છે, ડિલિવરીના કેસ હોય છે, એક્સિડન્ટ અવારનવાર થાય છે, ખખડધજ હાલતમાં છે। આજે હોસ્પિટલે જવા માટે બહુ તકલીફ થાય છે। વૃદ્ધ માણસોને, લેડીઝોને, બૈરાઓને બધાને તકલીફ થાય છે। મારી રજૂઆત છે કે આ બાબતે તાત્કાલિક નિર્ણય કરો અને તાત્કાલિક રોડ કરો, અને રોડ એવો કરો કે આરસીસી કરો, અથવા તો ડામર કરો તો ડામર પેજ સરસ કરો, આરસીસી કરો તો આરસીસી સારું કામ રહે। હું કૃપાબા જાડેજા, જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ। જામજોધપુર બાયપાસ રોડ છે જે ફાટકથી